નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દિશાઓનું વિશેષ પ્રકારમાં આપણા શાસ્ત્રોની અંદર મહત્વ બતાવવામાં આવેલું છે. વાસ્તુશાસ્ત્રની અંદર અલગ અલગ દિશાઓનો સંબંધ ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલો છે. આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પણ અલગ અલગ દિશાઓ વાત, કફ, પિત્ત આને નિયંત્રિત કરતી હોય છે. એટલે તમારી બોડીની અંદર વાતને લગતી સમસ્યા છે, કફને લગતી સમસ્યા છે, પિત્તને લગતી સમસ્યા છે, તો ક્યાંક એ દિશાઓ તો તમારી દૂષિત નથી થઈ રહી ને. 16 દિશાઓ, આપણે મુખ્યત્વે 4 દિશાઓ જાણતા હોઈએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. કદાચ 8 દિશાઓ જાણતા હોઈએ: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો આપણા જીવનની અંદર 16 દિશાઓનું વિશેષ મહત્વ છે. કારણ કે વાસ્તુશાસ્ત્રની અંદર આ 4 ઝોનનું વાસ્તુ આવે, 8 ઝોનનું વાસ્તુ આવે, 16 ઝોનનું વાસ્તુ આવે, 32 ઝોનનું વાસ્તુ આવે અને 64 ઝોનનું વાસ્તુ આવે. 64 ઝોનનું વાસ્તુ એટલે નાનામાં નાનું સૂક્ષ્મ વાસ્તુ પણ ગણી શકાય. તો દર્શક મિત્રો, આપણા જીવનની અંદર દરેક વસ્તુઓ, દરેક વ્યક્તિઓ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. આપણા ઘરની અંદર રહેનારી અલગ અલગ વ્યક્તિઓ, એના ગ્રહો આપણા ઉપર અસર કરતા હોય છે. આપણા ઘરની અંદર કરેલો અલગ અલગ કલર આપણા જીવનમાં લાભ અને નુકસાન આપી શકતો હોય છે. આપણા ઘરની અંદર રાખેલી અલગ અલગ વસ્તુઓ આપણા જીવનમાં પ્રગતિ લાવી શકતી હોય ને આપણા જીવનની અંદર દુર્ગતિ પણ લાવી શકતી હોય છે. તો કેવી રીતે, વાસ્તુશાસ્ત્રના કયા નિયમો છે, 16 ઝોનનું શું મહત્વ છે, 16 ઝોનમાં શું રાખવું જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ વાત પહેલમ વેલા આજના પંચાંગની કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 11/7/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ અને એની સપ્તમી કહેતા સાતમની તિથિ બની રહી છે. સ્વાતિ નામનું નક્ષત્ર, શુભ નામનો યોગ, ગર નામનું કરણ અને તુલા રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ગણિત અને વિજ્ઞાનના આધાર ઉપર જોડાયેલું શાસ્ત્ર છે. આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ ગણિતિક પ્રવૃત્તિ દ્વારા, જ્યારે જ્યોતિષની અંદર અલગ અલગ નિયમો, અલગ અલગ ગ્રહો અલગ અલગ તત્વ સાથે જોડાયેલા છે. અલગ અલગ ગ્રહો આપણી બોડીની અંદર રહેલા અલગ અલગ સાધનો સાથેનો સંપર્ક છે. એક્ઝામ્પલ તરીકે બુધ આપણી બોડીનું 70% સંચાલન કરે છે. કાનના ગળાનો કારક બુધ છે, બુદ્ધિનો કારક બુધ છે, આપણી બોડીની અંદર ચાલતી નસોનો કારક બુધ છે. આપણા જીવનની અંદર બુધનું પ્રમાણ વિશેષ માત્રામાં લાભદાયી હોય તો આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય. પરંતુ આજ બુધ સૂર્યની વધારે નજીક રહેનારો છે, એટલે અસ્તનો પણ થતો હોય, મીન રાશિમાં નીચનો પણ થતો હોય, અને એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારી પણ દેતો હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત વાસ્તુશાસ્ત્રની કરવાના છીએ. કારણ કે આપણી કુંડલીમાં રાજયોગ હોય, મહાલક્ષ્મી યોગ હોય, પંચમહાપુરુષ યોગ હોય, પરંતુ જો આપણા ઘરનું, ઓફિસનું, ફેક્ટરીનું વાસ્તુ સારું નથી તો જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી શકે છે. આપણા ઘરનું, આપણી જમીન છે પોઝિટિવ નથી, આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ આપણે ખોટી દિશાની અંદર રાખેલી છે, તો પણ આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી શકે છે. દર્શક મિત્રો, પહેલમ વેલા આયુર્વેદ શાસ્ત્ર અને વાસ્તુના સંબંધ વિશે વાત કરીએ, ફેંગ શુઈ અને વાસ્તુશાસ્ત્રના સંબંધ વિશે વાત કરીએ, જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના સંબંધ વિશે વાત કરીને પછી 16 ઝોન એટલે કે 16 દિશાઓના વાસ્તુ વિશે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદ શાસ્ત્ર આ બંને એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાની કડી છે. આપણા જીવનની અંદર જ્યારે એકબીજા સાથે જોડાયેલી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળતા હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આપણા ખાસ કરીને વાત, કફ અને પિત્ત આ 3 પ્રકારની વ્યક્તિની પ્રકૃતિ હોય છે. અને એના લીધે જ્યારે વાતની સમસ્યા હોય, પિત્તની સમસ્યા હોય, કફની સમસ્યા હોય તો વ્યક્તિને અલગ અલગ રોગોનું પ્રમાણ થતું હોય છે. આપણા ઘરની ઉત્તર પશ્ચિમ દિશા જે આપણા જીવનની અંદર કફ સાથે સંબંધ રખાવે છે. જે વ્યક્તિની કફ પ્રકૃતિ છે, જે વ્યક્તિને કફ રિલેટેડ સંબંધિત સમસ્યાઓ વધારે પડતી થઈ રહી છે, તો સમજવાનું કે એની ઉત્તર પશ્ચિમ દિશા, જેને આપણે વાયવ્ય દિશા કહીએ છીએ, આ દિશા જો દૂષિત થાય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિઓને કફ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ જે સમસ્યા છે, પૂર્વ
દક્ષિણ અને પશ્ચિમ. આ 3 દિશાઓ છે એનો સંબંધ આપણી પિત્ત સંબંધિત સમસ્યાઓ સાથે જોડાયેલો છે. એટલે કે તમારી પૂર્વ દિશા દૂષિત છે, દક્ષિણ દિશા દૂષિત છે અને પશ્ચિમ દિશા દૂષિત છે. કારણ કે અગ્નિ તત્વ છે અને પૃથ્વી તત્વ સાથે જોડાયેલી આ દિશા હોવાના લીધે તમને પિત્તને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. સ્વાભાવિક રીતે દક્ષિણ પશ્ચિમની દિશા, જેને આપણે નૈઋત્ય દિશા કહીએ છીએ, ઉત્તર પશ્ચિમની દિશા, જેને આપણે વાયવ્ય દિશા કહીએ છીએ, આ દિશાની અંદર રહેલો દોષ વાતને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવતો હોય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર જેની અંદર ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ દરેક દિશાઓ છે એ આપણા જીવનની અંદર અલગ અલગ લાભ અને અલગ અલગ નુકસાન આપતી હોય છે. સૌ પ્રથમ દર્શક મિત્રો આપણે વાત કરવાની છે ઈશાન દિશાની, નોર્થ ઈસ્ટ દિશા, જે 34 ડિગ્રીથી 56 ડિગ્રીની વચ્ચેની દિશા છે અને નોર્થ ઈસ્ટ દિશા કહેવામાં આવે છે. નોર્થ ઈસ્ટ દિશા એટલે કે વાસ્તુ પુરુષનું મોઢું. આ જગ્યાએ વાસ્તુ પુરુષનું મુખ આવેલું છે અને આ દિશા જો આપણા જીવનની અંદર સારી હોય તો વિચારોની સ્પષ્ટતા આવે છે, આપણને સુંદર મજાનો લાભ મળે છે, નવા નવા વિચારો, ક્રિએટિવ આઈડિયાઝ આપણા બિઝનેસની અંદર, આપણા પરિવારની અંદર ગ્રોથ ઉત્પન્ન કરાવે છે અને આપણને સુંદર મજાનો લાભ મળતો હોય છે. નોર્થ ઈસ્ટ દિશા જ્યારે દૂષિત થતી હોય ત્યારે જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જતો હોય છે. નોર્થ ઈસ્ટ દિશાની અંદર બની શકે ત્યાં સુધી એક કાચના ગ્લાસમાં પાણી ભરી અને તમે રાખશો તો અવશ્ય તમારા વિચારોની અંદર નવા નવા આઈડિયાઝ આવશે, અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. નોર્થ ઈસ્ટ દિશાની અંદર ક્યારેય પણ તમારે સીડીઓ ન રાખવી જોઈએ. એટલે કે સીડીઓ રાખશો તો નોર્થ ઈસ્ટ દિશા દૂષિત થશે, તમને સમસ્યા ઉત્પન્ન કરાવશે. નોર્થ ઈસ્ટ દિશાની અંદર ક્યારેય ભારી વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીતર તમારા જીવનમાં સમસ્યા આવી શકે. નોર્થ ઈસ્ટ દિશાની અંદર અગ્નિ એટલે કે રસોડું ના હોવું જોઈએ, નહીતર પણ સમસ્યા થઈ શકે. અને નોર્થ ઈસ્ટ દિશાની અંદર ક્યારેય પણ લેટ્રિન બાથરૂમ પણ ના હોવા જોઈએ, નહીતર પણ જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. દર્શક મિત્રો, બીજી દિશા જેને ઈસ્ટ નોર્થ ઈસ્ટ દિશા કહેવામાં આવે, એટલે કે પૂર્વ ઉત્તર પૂર્વની દિશા કહેવામાં આવે, જે 56 ડિગ્રીથી 79 ડિગ્રી સુધીની આ દિશા હોય છે, જે આપણા જીવનની અંદર માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટેની દિશા છે, આપણા જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની દિશા છે અને આ દિશા દ્વારા આપણે આપણા જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. જેવી રીતે અર્જુનને પક્ષીની આંખ દેખાય ને, એમ આપણને આપણું લક્ષ્ય દેખાવું જોઈએ. એટલે આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી, ખબર હોય તો પેલું ગોળ રાઉન્ડ વાળું આવે ને એક આપણે તીર લઈને મારીએ, વચ્ચેના ભાગની અંદર લાગી જાય, તો એ વસ્તુ એટલે કે જેની અંદર ગોલ આપણો દેખાતો હોય, આવી વસ્તુ જો આ દિશાની અંદર રાખવામાં આવે તો અવશ્ય એના દ્વારા તમે તમારા ગોલ તરફ આગળ વધી શકશો, પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. આ દિશામાં જૂના કબાટ કે કોઈ પણ પ્રકારનો ભારી સામાન ન રાખવો જોઈએ, નહીતર આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી રહે છે અને આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધારે રહે. દર્શક મિત્રો, પૂર્વ દિશા જે રાજકારણની અંદર સફળતા આપે છે, પૂર્વ દિશા ઘરમાં દીકરા દીકરીના લગ્ન નથી થતા તો એના માટે પણ આ દિશા મહત્વની છે, કારણ કે રિલેશનોને ડેવલપ કરવા માટેની દિશા એટલે પૂર્વ દિશા છે. જ્યારે આ પૂર્વ દિશાની અંદર તમારે દોષ હોય, 79 ડિગ્રીથી 101 ડિગ્રી સુધી પૂર્વ દિશા ગણવામાં આવે છે. જ્યારે આ પૂર્વ દિશા એ દૂષિત થતી હોય તો આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ વધતી હોય છે. પૂર્વ દિશા સારી હોય તો સમાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા મળે છે. પૂર્વ દિશા ખરાબ હોય તો ક્યાંક ને ક્યાંક આપણા સંબંધીઓની અંદર પણ આપણને તકલીફ થાય છે. જેની પૂર્વ દિશા સારી હોય આવા લોકો રાજકારણની અંદર, માર્કેટિંગને લગતા ક્ષેત્રની અંદર આવા લોકો પોતાની જાતને સારી એવી પ્રતિષ્ઠા મેળવી શકે, ફિલ્મ લાઇનની અંદર આગળ વધી શકે, ક્યાંક ને ક્યાંક બિઝનેસની અંદર પણ પૂર્વ દિશા જો તમારી સારી હોય તો તમને ગ્રોથ સારો એવો પ્રાપ્ત થઈ શકે. પરંતુ જો પૂર્વ દિશાની અંદર તમે ક્યાંક ને ક્યાંક ખોટી વસ્તુઓ રાખી દીધી તો જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. પૂર્વ દિશાની અંદર ક્યારેય પણ દિવાલ ન હોવી જોઈએ. પૂર્વ દિશાની અંદર નકારાત્મક પેન્ટિંગો પણ ન રાખવી જોઈએ. નેગેટિવ પેન્ટિંગો જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે છે અને તમારો ગ્રોથ અટકાવી દે છે. પૂર્વ દિશામાં ઉગતા સૂરજની તમે તસવીર રાખો, ઉગતા સૂરજની પેન્ટિંગ રાખો, પોઝિટિવ રિઝલ્ટ મળશે ને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, એના પછી આપણે વાત કરીશું ઈસ્ટ સાઉથ ઈસ્ટ દિશાની.
જેને પૂર્વ દક્ષિણ પૂર્વની દિશા કહેવામાં આવે છે. આ દિશા 101 ડિગ્રીથી 124 ડિગ્રી સુધીની આ દિશા હોય છે. તો આ દિશાનો લાભ શું છે, નુકસાન શું છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ સાથે વાત કરવી છે. પરંતુ એ પહેલા ઈસ્ટ સાઉથ ઈસ્ટ દિશાની આપણે વાત કરી લઈએ. દર્શક મિત્રો, પૂર્વ અગ્નિ અને પૂર્વ દિશા આપણા જીવનની અંદર મહત્વની હોય છે. આ દિશાની અંદર પૂર્વ અગ્નિ પૂર્વ દિશા છે, એની અંદર તમે મિક્સચર જ્યુસર રાખી શકો એમ છો. મિક્સચર જ્યુસર રાખવાથી અવશ્ય તમારા વિચારોની અંદર મંથન થઈ શકે, નવા નવા વિચારો ઉત્પન્ન થઈ શકે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આ સમયની અંદર જો આ દિશા તમારી દૂષિત હોય તો નિરર્થક તમે દોડતા રહો છો, મહેનત કરો છો પણ ગોલ નક્કી નથી, મહેનત કરો છો પણ ફળ નથી મળતું. આ દિશા એના માટેની હોય છે. તો સ્વાભાવિક રીતે આ દિશાની અંદર તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમારે એનાલિસિસ કરવું છે, રિસર્ચ કરવું છે. તો આ દિશા તમારા માટે સારી હોવી જોઈએ. આ દિશામાં ક્યારેય ટોયલેટ ના હોવું જોઈએ. ટોયલેટ હશે ને તો ઘણા લોકો શું હોય એમ કે હું વિચાર કરવા બેસું તો ટોયલેટની અંદર વિચાર કરું છું. તો સમજી લેવાનું કે ઈસ્ટ સાઉથ ઈસ્ટ દિશા એની દૂષિત હશે તો આવા વ્યક્તિઓ ટોયલેટની અંદર વધારે પડતા વિચારો, આખા દિવસમાં શું પ્રક્રિયા કરવી એ વિચારો ક્યાંક ને ક્યાંક આવા લોકોને તે જગ્યાએથી ઉત્પન્ન થતા હોય, નવા આઈડિયાઝ એ જગ્યાએથી ઉત્પન્ન થતા હોય. દર્શક મિત્રો, એના પછી આવે છે સાઉથ ઈસ્ટ દિશા એટલે કે અગ્નિ ખૂણો. આ દિશાઓ વિશે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. હા, હું દિવ્યેશ લીંબચિયા ભરૂચથી બોલું છું. બોલો ને પ્રભુ. હા, મારી જન્મ તારીખ છે 17/1/94 સમય અને સમય છે 12:10 બપોરે. સવારે, સાંજે, બપોરે. જન્મનું સ્થળ જન્મનું સ્થળ સુરત છે. શું પ્રશ્ન હતો? પ્રશ્ન મારે છે કે લગ્નની વાત જે છે છેલ્લે આવીને તૂટી જાય છે અને થતું નહીં, લગ્નની વાત તૂટી જાય છે. એટલે મારે એવું જાણવું છે કે કઈ રાશિ જોડે થશે, કઈ દિશામાં થશે મારા લગ્ન. ચલો, જન્માક્ષરની આપણે વાત કરી લઈએ. મેષ લગ્નની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં ગુરુ મહારાજ છે. 7મે ગુરુ મહારાજ, એવું કહેવાય સ્થાન હાનિ કરો તો ગુરુ. સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ દાંપત્ય જીવનમાં તકલીફ કરાવે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવે. લગ્ન માટે નવમાંશ કુંડલી મહત્વની છે. નવમાંશ કુંડલીમાં સપ્તમાધિપતિ શુક્ર સૂર્યની સાથે દશમ સ્થાનની અંદર બિરાજમાન છે, મકર રાશિમાં બિરાજમાન છે. એટલે કે લગ્નમાં 90 થી 99% એ વાતો આવીને અટકી જાય. પણ આપે ચિંતા કરવાની જરૂર નથી. આપના લગ્ન માટેનો યોગ આગામી જાન્યુઆરી 2025 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ અને મીન રાશિ, આ 4 રાશિ આરે લેણા દેણી છે. અને સપ્તમાધિપતિ શુક્ર કર્મસ્થાનની અંદર છે, એટલે કે ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા સાથે તમારી સુંદર મજાની લેણા દેણી બની રહી છે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્નો ફલીભૂત થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. મિત્રો, અગ્નિ ખૂણો જેને આપણે સાઉથ ઈસ્ટ દિશા કહીએ છીએ, લિક્વિડિટી, કેશની દિશા, આ દિશા મનીને એટ્રેક્ટ કરવા એટલે કે પૈસાને એટ્રેક્ટ કરવા માટેની દિશા છે. આ દિશાની અંદર રહેલો દોષ, કારણ કે અગ્નિ ખૂણો છે, આ દિશાની અંદર રહેલો દોષ આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવે. આ દિશાની અંદર કિચન બનેલું હોવું જોઈએ, કેશ લોકર હોય તો પણ ચાલી શકે. તો અવશ્ય એના દ્વારા આપણા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ થાય. પરંતુ અગ્નિને પાણી આરે નથી બનતું. એટલે આ દિશાની અંદર જો કોઈ પણ પ્રકારે જલ તત્વ આવી ગયું અથવા અરીસો આવી ગયો તો સમસ્યા સર્જાઈ શકે એમ છે. એટલા માટે બની શકે ત્યાં સુધી અગ્નિ ખૂણાની અંદર કિચન હોવું જોઈએ અથવા એક લાલ કલરનો બલ્બ તમારે આ દિશાની અંદર પ્રજ્વલિત રાખવો જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, અગ્નિ ખૂણો 124 ડિગ્રીથી 146 ડિગ્રીની વચ્ચે આવે અને અગ્નિ ખૂણો કહેવાય. જ્યારે એના પછીની દિશા છે સાઉથ ઈસ્ટ દિશા છે, જેને આપણે દક્ષિણ પૂર્વની દિશા કહીએ છીએ. આ દિશા 146 ડિગ્રીથી 169 ડિગ્રી સુધીની આ દિશા છે. સાઉથ દિશા તમારા કોન્ફિડન્સની દિશા છે, તમારા પાવરની દિશા છે. જો આ દિશા તમારી સારી હશે તો તમારું કોન્ફિડન્સ લેવલ વધશે. આ દિશા તમારી સારી હશે તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. આ ફાયર એલિમેન્ટ એટલે કે અગ્નિ તત્વ એનું સંચાલન કરે છે. આ દિશાની અંદર જો બેડરૂમ રાખવામાં આવે, કુંવારા દીકરાઓનો બેડરૂમ રાખવામાં આવે તો અવશ્ય કોન્ફિડન્સ લેવલ વધે છે અને પોઝિટિવ રિઝલ્ટ પણ આ લોકોને સારું એવું પ્રાપ્ત થતું જણાય છે. આ દિશાની અંદર રહેલો કોઈ પણ પ્રકારનો દોષ જીવનની અંદર સમસ્યા રાખી શકે છે. અહીંયા ક્યારેય ડસ્ટબિન ન રાખવું જોઈએ, ખરાબ વસ્તુઓ ન રાખવી જોઈએ, બ્લુ કલર ન હોવો જોઈએ, નહીતર સમસ્યાઓ વધારે પડતી સર્જાઈ શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી,
મારા હસબન્ડ વિશે પૂછવું હતું. તમારા પતિદેવનું નામ બોલી જાઓ. એનું નામ દિનેશભાઈ છે. હા, એમની જન્મ તારીખ છે 17/8/73. 17/8/1973. 73. જન્મ સમય? જન્મ સમય સવારે 8 વાગે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એમને કામ કરે છે, નોકરી કરે છે બધું, પણ પૈસા સમયસર મળતા નથી અને બહુ મુશ્કેલી પડે છે. એમને શું કઈ નડતર છે, શું નડે છે? ચલો, જરાક જન્માક્ષરની આપણે વાત કરી લઈએ. પહેલી વાત તો શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે એટલે દાંપત્ય જીવનમાં થોડાક વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવે. શનિ કેતુનો શ્રાપિત દોષ લાભસ્થાનમાં મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. ભાગ્યસ્થાનમાં મેષ રાશિનો મંગળ ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. અષ્ટમ સ્થાનની અંદર મીન રાશિનો ચંદ્રમા ક્યારેક ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ થાય, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ કરાવે, લાગણીની અંદર આવીને પોતાનું નુકસાન કરે. છઠ્ઠા સ્થાનની અંદર રહેલા ગુરુ મહારાજ પેટને લગતી, ડાયજેશનને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન થાય. ગોચરમાં અત્યારે શનિ મહારાજ કુંભ રાશિમાં ચાલે છે, જે સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે. છેલ્લા 1.5 વર્ષથી સમસ્યાઓનો દોર ક્યાંક ને ક્યાંક વધારે હશે. રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી એક તમારે કાંસાની થાળી લેવાની. કાંસાની થાળીની અંદર તમારે ખાસ કરીને ખાંડનું બુરું, લોટ અને ઘી, આ બધી વસ્તુ મિક્સ કરીને એના ઉપર એક કપૂર મૂકવાનું અને એ પછી એ વસ્તુને વહેતા જલની અંદર તમારા પતિદેવના હાથે બુધવારના દિવસે વહેતા જલમાં પધરાવવાનું. એ જ જગ્યાએ તમારા પતિદેવને કહેવાનું કે એ થાળીને સાફ કરી નાખે. ઘરે આવીને ભોજન એમાં જ લેવાનું. 43 દિવસ સુધી આ પ્રયોગ કરવામાં આવે તો અવશ્ય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, દક્ષિણ દિશાથી આપણે બધા ગભરાતા હોઈએ છીએ. આ જ દક્ષિણ દિશા 169 ડિગ્રીથી 191 ડિગ્રી સુધી, એટલે કે આ વચ્ચેની દિશા, જેને દક્ષિણ દિશા કહેવામાં આવે છે. દક્ષિણ દિશા દર્શક મિત્રો યશ આપનારી દિશા છે. દક્ષિણ દિશા પ્રતિષ્ઠા આપનારી દિશા છે. દક્ષિણ દિશા માનસિક શાંતિ આપનારી દિશા છે. જેનો મંગળ સારો હોય આવા વ્યક્તિઓને દક્ષિણ દિશા બેસ્ટ રિઝલ્ટ આપતી હોય છે. જીવનની અંદર પોઝિટિવ ફાયદો આપે ને જીવનની અંદર ગ્રોથ પણ વધારે પડતો કરાવે. આ દિશાની અંદર રહેલો દોષ, એટલે કે અંડરગ્રાઉન્ડ ટાંકી જો આ દિશાની અંદર બનેલી હોય તો જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. આ દિશાની અંદર કોઈ પણ પ્રકારની સેફ્ટી ટેન્ક બનાવેલી હોય તો પણ મોટો દોષ ઉત્પન્ન કરાવડાવે. આ દિશાની અંદર તમે ટોયલેટ રાખેલું હોય તો પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન કરાવે. એટલે આ દિશાની અંદર રહેલો દોષ તમારી માન સન્માન પ્રતિષ્ઠા, તમારા ગ્રોથ, તમારા કેરિયર, આ બધી વસ્તુ પર આધાર હોય છે. એટલે આ દિશા સુવ્યવસ્થિત હોવી બહુ જ જરૂરી છે. વાત કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. મારી જન્મ તારીખ છે 8/7/1962. ઓહો, હવે હું પૂછવાનું છે? મુકુંદભાઈ, મારે શારીરિક પીડા બહુ રહે. આજે પેલા સમય તો બોલી જાઓ. સમય યાદ નથી. વેરી ગુડ, બહુ સારું કહેવાય. હવે શારીરિક પીડા રહી, એના સિવાય બીજું કાંઈ? હું 25 વર્ષથી દવાખાના પણ એક હાથ પગમાં તકલીફ છે ને, આરામ જ નથી થતો. તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર તકલીફ છે? કારણ કે જયારે શારીરિક પીડા વધારે આવે ને તો ઈશાન ને અગ્નિ, આ બે ખૂણા દૂષિત છે કે નહીં પેલા જોઈ લેવાનું, પછી જન્માક્ષરની વાત કરીએ. હવે આપણે જન્માક્ષરની ચર્ચા કરીએ. સિંહ લગ્નની કુંડલીમાં 12મા સ્થાનની અંદર કર્ક રાશિનો રાહુ બિરાજમાન છે. છઠ્ઠા સ્થાનની અંદર, જેને રોગ સ્થાન કહેવામાં આવે, એમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે. ગોચરમાં અત્યારે ઓલરેડી કુંભ રાશિમાં જન્મના ગુરુ ઉપર ગોચરના શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે અને આ શનિ મહારાજ સુખ સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. અત્યારે તમારે મહાદશા જોવા દઈએ તો શનિ મહારાજની મહાદશા ચાલી રહી છે. જે શનિ મહારાજની મહાદશા 2016 થી ચાલે છે. એટલે 2016 થી તમારે પીડાઓનું પ્રમાણ તો સવિશેષ માત્રામાં છે જ. એની પહેલા તમારે ગુરુ મહારાજની મહાદશા હતી, જે તમારે 2000ની સાલથી ચાલતી હતી. અને ગુરુ પણ તમારો વક્રી છે. ગુરુ પણ તમારો સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે. અષ્ટમ સ્થાન એટલે કે મૃત્યુ આયુષ્યના સ્થાનનો સ્વામી છે અને પંચમ સ્થાનનો સ્વામી છે, જેના લીધે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. એટલે 2000ની સાલથી તમારે ઓલરેડી સ્વાસ્થ્યની સમસ્યાઓ ચાલી રહી છે, જે આગામી 2035 સુધી રહેવાની છે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી.
મૃત્યુંજય મંત્રનો તમે જપ કરો જેથી કર્મ પીડા તમારી દૂર થાય, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ સાઉથ વેસ્ટ દિશા પછી સાઉથ વેસ્ટ દિશા, જેને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે. આ નૈઋત્ય ખૂણો આપણા રિલેશનશીપનો છે. આ નૈઋત્ય ખૂણો આપણા જીવનની અંદર પ્રગતિનો છે. આ જગ્યાએ બની શકે તો વર્ક પ્લેસ રાખવું જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર બની શકે તો તમારી તિજોરી રાખવી જોઈએ. નૈઋત્ય ખૂણાની અંદર બની શકે તો તમારો બેડરૂમ રાખવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ને એના પછી આવશે વેસ્ટ સાઉથ દિશા. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે આપણે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું રાજકોટ થી બોલું છું. મારા દીકરા માટે પૂછું છે. મારા દીકરાની જન્મ તારીખ છે 2/11/2018 શુક્રવાર, સમય સાંજે 6:15 અને જન્મસ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો? હવે 7 વર્ષનું થશે, પણ અતિશય આમ જીદીલો અને ક્રોધી છે. સવારમાં ઉઠીને ક્રોધ હોય અને બધી વસ્તુનો ઘા કરે છે. અને એના ભણવામાં કેવું છે એનું ભવિષ્ય એમ. ચલો, રાજકોટ થી વાત કરો છો, તમારા જન્માક્ષરની વાત કરીએ એ પહેલા દર્શક મિત્રોને જણાવી દઉં તો આવતીકાલે સવારના બપોરના 1 વાગ્યા સુધી હું તમને જુનાગઢની અંદર મળીશ. એટલે જે લોકોને જુનાગઢની અંદર મને રૂબરૂ મળવું હોય અવશ્ય અપોઇન્ટમેન્ટ લઈ શકે છે. બપોર પછીનો પીરિયડ રાજકોટની અંદર હશે. જે લોકોને રાજકોટમાં મને બપોર પછી મળવું હોય 4 થી 7 દરમિયાન મને રાજકોટની અંદર મળી શકશે. અપોઇન્ટમેન્ટ લઈને આપ અવશ્ય મને રૂબરૂ મળી શકશો. વાત કરી લઈએ જન્માક્ષરની. મેષ લગ્નની કુંડલીમાં મંગળ અને કેતુ કર્મસ્થાનની અંદર સાથે છે. સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને શુક્ર બિરાજમાન છે, જેના લીધે સ્વભાવ થોડોક ઉગ્ર રખાવે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, ઉતાવળિયા નિર્ણયો લે અને ઉતાવળિયા નિર્ણયો ક્યારેક તકલીફ કરાવડાવે. શનિની 3જી દ્રષ્ટિ કુંભ રાશિ ઉપર પડે છે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ બુધની રાશિ ઉપર પડે છે, જેના લીધે વાણીમાં અમુક સમયાંતરે કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં થોડાક પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરાવે. અને સાથમે સૂર્ય શુક્ર દાંપત્ય જીવનમાં પણ પ્રોબ્લેમ્સો આગળ જતા એને થશે. હજી તો નાનો છે, આગળ જતા એને થશે. તો હવે એના માટે કયો ઉપાય કરવો જોઈએ? મંગળ કેતુની પૂજા અને કાલ સર્પ દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવી જોઈએ. દર મહિને શિવરાત્રી આવે. આ શિવરાત્રીની અંદર એક નાનકડો એવો તાંબાનો નાગ, કાળા તલ અને દૂધ ભગવાન શંકર ઉપર અર્પણ કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સાઉથ વેસ્ટ દિશાની. તમારા પૈસાનું સેવિંગ આ દિશાથી થાય. તમારું સ્ટડી એટલે કે તમે જે કોઈ પણ અભ્યાસ કરો છો એનો ગ્રોથ આ દિશામાંથી નક્કી થાય. એટલે બની શકે ત્યાં સુધી આ દિશાની અંદર તમે લોકર રાખી શકો, આ દિશામાં તમે સ્ટડી રૂમ રાખી શકો. તો અવશ્ય એના દ્વારા તમારી વેલ્યુ થશે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. એના પછી આવે છે પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર ફૂલ ફેસની દિશા છે. આ દિશાની અંદરથી આપણે ઝડપથી આગળ વધી શકીએ છીએ. આ દિશામાં વેલકમ રૂમ રાખી શકો. આ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક તમે એવી વસ્તુઓ રાખી શકો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય મિત્રો, નોર્થ વેસ્ટ દિશા. આ દિશા બહુ મહત્વની દિશા છે, કારણ કે જે બહેનોના મગજમાં કે કોઈ પણ વ્યક્તિના મગજમાં જે ખરાબ વિચારો ઉત્પન્ન થાય ને એ આ દિશાની અંદરથી ઉત્પન્ન થાય. એટલે આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી કિચન રાખી શકો, ઇન્વર્ટર રાખી શકો, સ્ટોર રૂમ રાખી, એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે સ્ટોર રૂમ રાખી શકો, અથવા વોશિંગ મશીન તમે આ દિશાની અંદર રાખી શકો. વોશિંગ મશીન આ દિશાની અંદર રાખવાથી તમારા વિચારો શુદ્ધ થાય ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત આગળની દિશાની કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આજે નાના ચિલોડાની અંદર રહેતા રાજુસિંહ ઠાકોર, એમનો પણ આજે જન્મદિવસ છે. તો રાજુભાઈ, તમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનમાં તમે સારી પ્રગતિ કરો અને તમારા કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર જે લોકોનો આજે જન્મદિવસ છે એનું આ વર્ષ મંગલદાયી, આનંદદાયી, શુભદાયી રહેતું જણાશે.
જીવનમાં અવશ્ય તમે સારી પ્રગતિ કરી શકશો ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. નાની નાની રૂકાવટો જે તમારા કામકાજની અંદર આવી રહી છે અવશ્ય એ રૂકાવટો દૂર થશે ને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ભગવાન શંકરની આરાધના નિત્યને માટે કરવાથી અવશ્ય તમને કાર્યક્ષેત્રની અંદર સારો લાભ મળતો જણાશે. વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. એકંદરે આ વર્ષની અંદર તમને સંતાન સંબંધિત સમસ્યાઓ તમારી દૂર થશે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજનો શુભાંક 2 બની રહ્યો છે. 2 અંકનો ઉપયોગ આજે તમે જેટલો કરશો એટલો તમને સારો લાભ મળશે. લાલ કલર અને નારંગી કલર તમને સારી સફળતા આપશે. આજના દિવસની અંદર શુભ સમય સવારે 10:27 થી 12:08 સુધીનો છે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 5:09 થી 6:50 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની અશુભ દિશા તમારા માટે ઉત્તર અને નૈઋત્ય છે અને આજની શુભ દિશા તમારા માટે પૂર્વ છે. આજે મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ દિશાઓનું વિશેષ મહત્વ છે. બેન્કિંગ સપોર્ટ, કારણ કે અત્યારે 80% લોકો લોન ઉપર હોય છે. બેન્કિંગ લોન હોય છે, બેંકની અંદર ક્રેડિટ હોય છે, પછી કાર લોન ઉપર હોય, મકાન લોન ઉપર હોય, વગેરે વગેરે વગેરે. તો આપણા જીવનની અંદર બેન્કિંગ સપોર્ટ જોતો હોય ને તો બેન્કિંગ સપોર્ટ માટે હંમેશાને માટે નોર્થ વેસ્ટ દિશા આપણા જીવનમાં બેન્કિંગ સપોર્ટની છે. જો નોર્થ વેસ્ટ દિશા આપણી દૂષિત થાય તો આપણા જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન કરાવડાવે. એટલે નોર્થ વેસ્ટ દિશાની અંદર શું હોવું જોઈએ? નોર્થ વેસ્ટ દિશાની અંદર સ્ટોરેજ હોવું જોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આ દિશાની અંદર સ્ટોરેજ રાખવાથી તમને સારો લાભ મળતો જણાશે. નોર્થ વેસ્ટની અંદર હંમેશાને માટે બેડરૂમ હોવો જોઈએ, કારણ કે આ એટ્રેક્શનની દિશા છે. નોર્થ દિશા એ મની એટલે કે પૈસાની દિશા છે ને આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી એમાં પણ તમારો બેડરૂમ હોય તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, વાત કરવી છે આજે શું કરવું જોઈએ. આજના દિવસની અંદર શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ લાભ મળી શકે. આજના દિવસમાં કોઈની વાતમાં આવી અને તમારે તરત પ્રતિક્રિયા ન આપવી જોઈએ, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. આજના દિવસમાં મંત્રની વાત કરીએ તો ઓમ ત્ર્યંબકેશ્વરાય નમઃ આ મંત્રનો આજે જપ કરો અને ચૂરમાના લાડુનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ઘણા બહેનો પોતાના વીરા માટે આ વીર પસલીના વ્રત કરતા હશે તો એ દરેક બહેનોને વીર પસલીના વ્રતની પણ ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને આ મારી અમદાવાદ ઓફિસે આપ રૂબરૂ મળી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. કાલના દિવસ પૂરતો હું સવારે જુનાગઢ અને બપોર પછી રાજકોટ છું, બાકી તો અમદાવાદ જ તમને મળવાનો છું. એટલે મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ના ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.